બનાસકાંઠા જિલ્લાની ભૂમિ પર અનેક એવા વર્ષો પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે, જેમની સાથે અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા પણ જોડાયેલી છે। તેવું જ એક વર્ષો પૌરાણિક મંદિર બનાસ નદીના કિનારે વસેલા કુપટ ગામ ખાતે આવેલું છે। ડીસાના કુપટ ગામ ખાતે વર્ષો પૌરાણિક અને ચમત્કારિક રાંગળી માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિર સાથે પણ અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। આ મંદિર કેટલા વર્ષ પૌરાણિક માનવામાં આવે છે અને આ મંદિર સાથે કઈ લોકવાયકાઓ જોડાયેલી છે, આવો જાણીએ। सोमसी पारखंजी सोलंकी गाम कुंपट ये रांगड़ी माताનું મંદિર છે। માલઘાટ કુપટ વચ્ચે નદીની ખડો ઉપર બરાબર। આ મંદિર ઘણું જૂનું છે, લગભગ 800 વર્ષ પહેલાં, 800થી પણ ઘણા વર્ષ, પણ આપણે 800 વર્ષ પહેલાંનું માનીએ છીએ। અહીં રવિવાર અને શીતળા સાતમ મેળાના દિવસે લોકો આવે છે અને રવિવારે ફરજિયાત આવે છે દર્શન કરવા। હાથ દુખતો હોય, પગ દુખતો હોય, કોઈ પણ શરીરે તકલીફ હોય તો એ માનતા માણે છે, મનોકામના માતા પૂરી કરે છે। બીજી શું વિશેષતા છે ખાસ મંદિરે? મંદિર એટલે કે કોઈ પણ તકલીફ, ગોઠ હોય, કોઈ પણ તકલીફ, કોઈ પણ શરીરનો રોગ પણ હોય, માતાજીની માનતા માણસો જરૂર માતાજી પૂરી કરે છે એમની। કુપટ ગામના માણસો આખું ગામ અષાઢી મહિનાને બીજ આખું ગામ આવે છે સુકડી લઈને સવામણ, અને અહીંયા આવી એની પૂજા કરે છે અને વરસાદની માગણી કરે છે, અને માતાજી બોલે એ પણ વરસાદ થાય છે, એવી પણ માતાજીની પ્રાર્થના છે। આખું ગામ આવે છે। ક્યાં ક્યાંથી લોકો ખાસ આવતા હોય છે? ગામ તો ઘણા જગ્યાએથી આવે છે, લગભગ આબુ રોડ, અમદાવાદ, બોમ્બે, કોઈ જગ્યા બાકી નહીં, કોઈ જગ્યા એવું નથી આટલામાં કોઈ બાકી નથી। દ્વારકા, સોમનાથ, અંબાજી, દરેક આ બાજુ આજુબાજુમાં ગામડાના દરેક માણસો આવે છે, માતાજીની મનોકામના પૂરી કરે છે। માતાજીને કેવો ચમત્કાર છે? ચમત્કાર એટલે એને ચમત્કારમાં કોઈ બાકી એની સીમા જ નથી। તમારે પગ દુખતો તમે ખાલી માની જો કે પગ મારી માતાજી ચડાવી, તો તમારે બીજા કે ત્રીજા દિવસે ઉગતો નથી, મટી જાય છે। શરીર દુખતું હોય તો માતાજી શું અર્પણ કરવાનું? શરીર દુખતું હોય તો આખું શરીર અને લકડાનું પૂતરી બની અને એ મૂકવામાં આવે છે। શરીર દુખતું હોય તો પણ મટી જાય। દૂર દૂરથી લોકો આવે છે, રવિવારે તો ખૂબ પબ્લિક આવે છે, કોઈ બાકી નહીં રહે।